અને હવે વાત કરીશું અમદાવાદમાં તંત્રના અંધેર વહીવટની. અમદાવાદમાં TV9ના વધુ એક અહેવાલની ધારદાર અસર થઈ. કુબેરનગરમાં લાઇટના થાંભલા સાથે ચણતર કરવા મુદ્દે કાર્યવાહી થઈ છે. લાઇટના થાંભલા સહિતની જગ્યા પર બાંધકામ જે હતું તોડાયું છે. ગેરકાયદે બાંધકામ પર અમદાવાદ મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. કોઈપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે બાંધકામ થતું હોવાથી કાર્યવાહી થઈ છે. TV9એ અહેવાલ બતાવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કામે લાગ્યું. ફૂટપાથ પર થયેલા બાંધકામ વિરુદ્ધ પણ કાર્યવાહી થશે તેવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે. લાઇટના થાંભલાથી બહાર મકાનો હશે તો AMC તોડી પાડશે તેવું પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું. લાઇટના પોલને અંદર કવર કરી અને જે બાંધકામ કરવામાં આવ્યું હતું એ બાંધકામ સંદર્ભે આજે ચકાસણી કરી. હાલ અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરેલ છે અને એ બાંધકામને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે. અને આ પ્રકારના જે પણ બાંધકામને જે આવેલા છે એનો સર્વે કરી અને જે બી પોલને નડતરરૂપ હશે એ તમામ બાંધકામ દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. હવે જો કાર્યવાહી પહેલા અને પછીના બે દ્રશ્યો. જાહેર માર્ગ પર રહેલા લાઇટના થાંભલાને એક મકાન માલિકે ઇમારતમાં ચણી નાખ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાંધકામ લાંબા સમયથી ચાલી રહ્યું હતું, છતાં કોઈ અધિકારીએ તેની નોંધ ન લીધી. કુબેરનગર વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને શર્મસાર કરે તેવી ઘટના અંગેનો અહેવાલ TV9એ પ્રસારિત કરતાની સાથે જ કોર્પોરેશન જાગ્યું અને લાઇટના થાંભલા બહારનું બાંધકામ તોડી પડાયું. આ સમગ્ર રૂટ પર સર્વે પણ હાથ ધરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ હતી કે આ બાંધકામ કોર્પોરેટરની ઓફિસની બિલકુલ સામે ફૂટપાથ પર થઈ રહ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ નિયમિત રીતે ફિલ્ડમાં કામ કરતો હોવાના મોટા દાવાઓ તો કરે છે, પરંતુ આ ઘટનાએ કોર્પોરેશનના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે.